नमस्कार, सी न्यूज भारत में आप सभी का एक बार फिर से स्वागत है। खबर अहमदाबाद से है, जहां अंतर्राष्ट्रीय पतंग महोत्सव 2025 की शुरुआत हो गई है, जिसमें 47 देशों के पतंगबाज अपनी कला दिखाएंगे और महोत्सव का लुत्फ उठाएंगे। इस महोत्सव का उद्घाटन मुख्यमंत्री भूपेंद्र पटेल ने किया है। ये पतंग महोत्सव 14 जनवरी तक आयोजित किया गया है, जिसमें 143 पतंगबाजों ने हिस्सा लिया। इसमें 47 देशों से गुजरात से 417 पतंगबाजों ने हिस्सा लिया है। अन्य राज्यों से 52 पतंगबाज इसमें हिस्सा लेंगे। गुजरात पर्यटन निगम द्वारा 11 जनवरी से 14 जनवरी तक अंतर्राष्ट्रीय पतंग महोत्सव 2025 का आयोजन किया गया है। इस अंतर्राष्ट्रीय पतंग महोत्सव का उद्घाटन समारोह आज 11 जनवरी सुबह 9 बजे अहमदाबाद के वल्लभ सदन रिवर फ्रंट पर हुआ। अहमदाबाद में आयोजित अंतर्राष्ट्रीय पतंग महोत्सव 2025 के उद्घाटन समारोह में मुख्यमंत्री भूपेंद्र पटेल और नेता मौजूद थे। राज्य के विभिन्न जिलों की बात करें तो 12 जनवरी 2025 को स्टैच्यू ऑफ यूनिटी राजकोट और वडोदरा में तथा 13 जनवरी को सूरत, शिवराजपुर, धोरेडो में अंतर्राष्ट्रीय पतंग महोत्सव 2025 का आयोजन किया गया है। दर वर्षनी जेम अपना आदरणीय वडाप्रधान અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું જે શુભ શરૂઆત કરાવી હતી એ દર વર્ષે આ ભવ્ય આયોજન મકર સંક્રાંતિ પર્વ પર આપણે કરવામાં આવે છે। આજે ઉદ્ઘાટન સત્રમાં આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રી અને ખૂબ મોટી સંખ્યામાં ખાસ કરીને વિદેશી પ્રતિનિધિઓ, એમ્બેસેડર અને દેશ અને વિદેશમાંથી આવેલા પતંગબાજો, આપણા રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવેલા પતંગબાજોની ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત હતા। દર વર્ષે કંઈ ને કંઈ નવું ઉમેરાતું જાય અને એ રીતે આપણે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આ વખતનું જે આયોજન છે એમાં આપણે અહીંયા જુદા જુદા સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે। 12 અને 13 તારીખે સાંસ્કૃતિક કાર્યક્રમો સાંજે રાખવાના છે। આજે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે હસ્તકલાથી લઈ અને અલગ અલગ જે નાના ખાસ કરીને બહેનો છે એ રોજગારી મેળવી શકે એના માટે જે સ્ટોલ ઊભા કરો, ખાણીપીણીના હોય, હસ્તકલાના હોય, એ અલગ અલગ જે સ્ટોલ અહીં ઊભા કરવામાં આવ્યા છે એના કારણે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થયો છે। આજે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે ઉત્તરાયણનું આ પર્વની આજે અમદાવાદ આપણા રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે હમણાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ વખતે જે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો છે એ પણ અલગ રીતે આપણે જોયું કે ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો। અહીં અમદાવાદ સિવાય પણ અલગ અલગ શહેરોમાં અને ખાસ કરીને પ્રવાસનની દ્રષ્ટિએ જે મુખ્ય સ્થળો છે એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોરડો, શિવરાજપુર બીચ અને અમદાવાદ સિવાય જે મોટા શહેરો છે એમાં કુલ 11 સ્થળે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંથી ઘણા બધા જે દેશ અને વિદેશમાંથી આવેલા પતંગબાજો છે એ રાજ્યના પ્રવાસન સ્થળોમાં અને અલગ અલગ શહેરોમાં જે આયોજન છે ત્યાં પણ જતા હોય છે। આજના દિવસે ખૂબ સરસ રીતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આપણે હમણાં જ ઉદ્ઘાટન સત્ર પૂરું કર્યું અને આપણા મુખ્યમંત્રીશ્રીએ અહીંયા વિવિધ જે સ્ટોલો છે એની પણ મુલાકાત લીધી, પતંગબાજોને મળ્યા અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો। અમૃતભાઈ, બીજો પ્રશ્ન છે કે જે કાચની દોરીને લઈને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે પક્ષીઓ હોય કે સામાન્ય લોકોને પણ ઈજા થતી હોય છે, શું સર્ક્યુલર છે, કઈ રીતે તમે ગુજરાતની જનતાને અપીલ કરો છો? કારણ કે મોટાભાગની દોરીઓ અત્યારે બની ગઈ છે કાચને લઈને, શું હવે નિયમ? ખાસ કરીને ઉત્તરાયણના પર્વમાં જે પતંગ ઉત્સવ છે એ ઉત્સવને ઉમંગપૂર્વક ઉજવવો જોઈએ, પણ સાથે સાથે ઉદ્ઘાટન થયું છે। ગુજરાત પ્રવાસન વિભાગ આંતરરાષ્ટ્રીય કાઇટિસને ગુજરાતના અલગ અલગ પ્રવાસન સ્થળો પર લઈ જાય છે। કેવી રીતે આખું આયોજન છે, કેટલા કાઇટિસ આવ્યા? સૌથી પહેલાં ઉત્તરાયણની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। દર વર્ષની જેમ આપણા આદરણીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની જે શુભ શરૂઆત કરાવી હતી એ દર વર્ષે આ ભવ્ય આયોજન મકર સંક્રાંતિ પર્વ પર આપણે કરવામાં આવે છે. આજે ઉદ્ઘાટન સત્રમાં આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રી અને ખૂબ મોટી સંખ્યામાં ખાસ કરીને વિદેશી પ્રતિનિધિઓ, એમ્બેસેડર અને દેશ અને વિદેશમાંથી આવેલા પતંગબાજો, આપણા રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવેલા પતંગબાજોની ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત હતા. દર વર્ષે કંઈ ને કંઈ નવું ઉમેરાતું જાય અને એ રીતે આપણે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આ વખતનું જે આયોજન છે એમાં આપણે અહીંયા જુદા જુદા સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. 12 અને 13 તારીખે સાંસ્કૃતિક કાર્યક્રમો સાંજે રાખવાના છે. આજે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે હસ્તકલાથી લઈ અને અલગ અલગ જે નાના ખાસ કરીને બહેનો છે એ રોજગારી મેળવી શકે એના માટે જે સ્ટોલ ઊભા કરો, ખાણીપીણીના હોય, હસ્તકલાના હોય, એ અલગ અલગ જે સ્ટોલ અહીં ઊભા કરવામાં આવ્યા છે એના કારણે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થયો છે. આજે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે ઉત્તરાયણનું આ પર્વની આજે અમદાવાદ આપણા રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે હમણાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ વખતે જે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો છે એ પણ અલગ રીતે આપણે જોયું કે ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો. અહીં અમદાવાદ સિવાય પણ અલગ અલગ શહેરોમાં અને ખાસ કરીને પ્રવાસનની દ્રષ્ટિએ જે મુખ્ય સ્થળો છે એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોરડો, શિવરાજપુર બીચ અને અમદાવાદ સિવાય જે મોટા શહેરો છે એમાં કુલ 11 સ્થળે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંથી ઘણા બધા જે દેશ અને વિદેશમાંથી આવેલા પતંગબાજો છે એ રાજ્યના પ્રવાસન સ્થળોમાં અને અલગ અલગ શહેરોમાં જે આયોજન છે ત્યાં પણ જતા હોય છે. આજના દિવસે ખૂબ સરસ રીતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આપણે હમણાં જ ઉદ્ઘાટન સત્ર પૂરું કર્યું અને આપણા મુખ્યમંત્રીશ્રીએ અહીંયા વિવિધ જે સ્ટોલો છે એની પણ મુલાકાત લીધી, પતંગબાજોને મળ્યા અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો. મૃદુભાઈ, બીજો પ્રશ્ન છે કે જે કાચની દોરીને લઈને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે પક્ષીઓ હોય કે સામાન્ય લોકોને પણ ઈજા થતી હોય છે, શું સર્ક્યુલર છે, કઈ રીતે તમે ગુજરાતની જનતાને અપીલ કરો છો? કારણ કે મોટાભાગની દોરીઓ અત્યારે બની ગઈ છે કાચને લઈને, શું હવે નિયમ? ખાસ કરીને ઉત્તરાયણના પર્વમાં જે પતંગ ઉત્સવ છે એ ઉત્સવને ઉમંગ પૂર્વક ઉજવવો જોઈએ, પણ સાથે સાથે જે ખાસ કરીને પક્ષીઓ છે, અબોલ પક્ષીઓ, એના માટે આપણું રાજ્ય તો પહેલેથી જ સંવેદનશીલ છે. અહીંયા આપણે આ કરુણા અભિયાનની શરૂઆત 2015થી કરી અને 92% જેટલા જે ઘાયલ પક્ષીઓ થાય છે એને આપણે બચાવી લઈએ છીએ. વન વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ રેસ્ક્યુ માટેના વેટરનરી પણ ઊભી કરવામાં આવી છે. અહીં બોડકદેવ તો હતી જ, પણ સિલાસિયા અને બીજા રાજ્યના અન્ય જિલ્લાઓ પણ કર્યું છે. ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ છે. આપણે વારંવાર અપીલ કરીએ છીએ કે પતંગબાજો ઉત્સાહમાં ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે ઉત્તરાયણનો આ પર્વ ઉજવે, પણ ખાસ કરીને વહેલી સવારે અને સાંજે જ્યારે પક્ષીઓને વિહરવાનો સમય હોય એ સમયે ખાસ કરીને પતંગમાં કોઈ અબોલ જે પક્ષી છે, પશુ પક્ષી, એને કોઈ ઈજા ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સરકાર આ પ્રતિબંધ છે એ કાયદાઓની અમલવારી કરવા માટે તો છે જ, પણ આપણા રાજ્યમાં જે કોઈ પણ કાયદાકીય રીતે કરતાં અલગ રીતે અનેક એવી NGO, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયંસેવકો આ ઉત્તરાયણના પર્વ નિમિત્તે ખૂબ સાથ સહકાર વન પર્યાવરણ વિભાગને આપતો હોય છે. અને આ જે કરુણા અભિયાનની આપણે સરકાર તો અને 13 તારીખે કાર્યક્રમ છે ને 11 થી 20 તારીખ સુધી આપણે આ અભિયાનની અલગ અલગ 2 એની એમ્બ્યુલન્સ જે એના નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે पशुपालन विभाग द्वारा और वन विभाग द्वारा। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए आप जुड़े रहिए सी न्यूज़ भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।